Magic Show. હેલો નમસ્કાર. તો આજે ફરીથી ધ મેજિક શો લઈને હું આવી ગઈ છું અને તમે મેજિક શો તો જોતા જ હશો, પણ આજે કંઈક નવી ટ્રીક બતાવવાની છું હું તમને. અને હા, જોતાં જોતાં તમે પણ શીખી જજો અને કરજો. હા, જો હું હમણાં એક જ મિનિટમાં આબરા કા ડાબરા કરી અને આને છે ને આમ અલગ કરી દઈશ. ખુલી જશે હમણાં. આમ આબરા કા ડાબરા ગીલી 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 છું. શું લાગે છે ખુલી જશે મારાથી? મારે છે ને હજી થોડી પ્રેક્ટિસની જરૂર છે, પણ તમે ચિંતા ના કરતા, તમને આ જાદુ બતાડશે, હમણાં જ આવશે. રવિ, રવિ આવો પ્લીઝ, આ બતાડો. કેમ છો ખુશી? મજામાં? બસ મજામાં. જો રવિ, તમે દર્શક મિત્રોને ટ્રીક ના બતાડી શકત ને તો હમણાં એ લોકો ગાયબ જ થઈ જાત. ના ના, તમે એની ચિંતા ના કરો. આપણા દર્શક મિત્રોને હું કંઈ નહીં જવા દઉં. હું એમને મારા મેજિકથી અને મારા મેજિક ટ્રીક જોવા માટે અહીંયા જ રાખીશ અને અમે જ આપણી સાથે જ રહેવાના છે. ઓકે, જો મેં આ ટ્રાય કર્યું છે, મારાથી ખુલી જ જતું હતું, પણ આ તો શું, હવે આ તમે બતાવવાના છો તો તમે જ બતાવી દેજો, એટલે પછી મેં ના ટ્રાય કર્યું એમ. ઓકે ખુશી, હું તો બતાવીશ જ આપણા દર્શક મિત્રોને, પણ હું એવું ઈચ્છું છું કે તમે પણ આને એકવાર ટ્રાય કરીને અને અલગ કરીને બતાવો તો આપણા દર્શક મિત્રોને પણ વધારે મજા આવશે. હા હા, હમણાં જો અભી હાલત થઈ જશે. આબરા કા ડાબરા ગીલી 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 છું. આલતું જલાલતું આઈ બલા કો ટાલતું. સરસ. રવિ, લાગે છે મારે થોડી પ્રેક્ટિસની જરૂર છે. થોડી નહીં, થોડી પ્રેક્ટિસની જરૂર છે. તો ખુશી, આ છે ને, તમને ખબર છે આ શું છે? હા હા, ટ્રીક. ટ્રીક. બટ ટ્રીકની સાથે સાથે છે ને, અમે મેજિશિયન આને શું કહે છે? શાર્પ બ્રેઇન કરવાનું ટૂલ. તમારા મગજને એક્ટિવ, ફાસ્ટ અને સારું કરવાનું ટૂલ છે. આ એક પઝલ છે ખુશી. પઝલ એટલે એવી હોય કે તમારે એને સોલ્વ કરવાની હોય. સો ખુશી, આ એક પઝલ છે અને કોઈ જાતની ખેંચણતાણી નથી કરવાની. આપણે એને છે ને ઇઝીલી, એકદમ ઇઝી મૂવ કરીને ખોલવાનું છે. એનો રસ્તો શોધીને આવી રીતના અલગ કરી દેવાનું છે તમારે. જોયું? મને આવડતું જ તું, પણ મેં કીધું ને હું શીખી જઈશ. સરસ. આશા રાખું છું તમે બહુ જલ્દી આ શીખી જશો. પણ ખુશી, તમને ખબર છે આ ગજબ થઈ ગયું નહીં? ખુલી કેવી રીતે ગયું? શું તમારે શીખવું છે આ? હા, શીખવું છે. આપણા દર્શક મિત્રોને શીખવું છે? ઓબ્વિયસલી એમને તો શીખવું જ હોય ને. પણ ખુશી, આ છે ને, આ મારું પર્સનલ ટૂલ છે. તો હું તમને શીખવાડી બી દઉં તો આ તમારી પાસે હશે નહીં ત્યાં સુધી તમે નથી કરી શકવાના, રાઈટ? તો ખુશી, આજે હું તમારા માટે એવી એક પઝલ લઈને આવ્યો છું ને કે તમે ગમે ત્યાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ એનીવેર, તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ફેમિલી ફંક્શનમાં કોઈ પણ જગ્યાએ બેઠા હશો ને તો એ વસ્તુ તમને ઇઝીલી મળશે અને તમે ઇઝીલી બધાને પરફોર્મ કરી શકશો. તો મજા આવશે. મને બતાવો ને, મને આમ પણ એવું બધું જાદુ કરવાનું બહુ જ ગમે. તો જોઈએ કે હું તમને શું શીખવાડ્યો છું. ખુશી, આપણી પાસે છે ને, મારી પાસે અહીંયા થોડીક સ્ટીક છે, મેસ્ટિક છે. મેચસ્ટિક જ છે ને? જોઈ લઉં ને ચેક એકવાર. કરી લો, તમે ઇઝીલી ચેક કરી લો. હા, છે તો મેચસ્ટિક જ. ઓકે ખુશી, તો આ મેસ્ટિકથી હું એક છે ને સરસ મજાની નાની એક પઝલ બનાવું છું. ઓકે. પઝલને કેવી રીતના સોલ્વ કરવાનું છે, આના રૂલ્સ રેગ્યુલેશન શું છે, હું તમને સમજાવી દઉં છું અને એ જ પ્રમાણે તમારે આને કમ્પ્લીટ કરવાનું છે. તો ખુશી, તમને જેવું કે દેખાય છે, મેં અહીંયા એક ફિશ બનાવી છે, રાઈટ? હા. આપણા દર્શક મિત્રોને પણ દેખાતું હશે કે અહીંયા સરસ મજાની એક ફિશ બનાવી છે. પણ ખુશી, તમને ખબર છે ફિશનું ડાયરેક્શન આ બાજુ છે. હા. ઓકે. હા. તો તમારા માટે પઝલ એ છે કે આ ફિશનું ડાયરેક્શન તમારે મારી બાજુ કરવાનું છે, એટલે આ બાજુ કરવાનું છે. પણ તમારી પાસે ફક્ત 3 મૂવ છે, એટલે તમે કોઈ પણ 3 દિવાસળીને આમથી આમ કરી શકો છો
અને એનું ડાયરેક્શન ચેન્જ કરવાનું છે. ઓકે, તો તમારી પાસે ફક્ત 15 સેકન્ડનો ટાઈમ છે. જો 15 સેકન્ડમાં તમે કમ્પ્લીટ કર્યું તો તમને મળશે સરપ્રાઈઝ પ્રાઇઝ. તો રવિ, તમારા કહેવા પ્રમાણે મારે આ ફિશને 3 જ મેચસ્ટિકના મૂવથી આખું ડિરેક્શન ચેન્જ કરવાનું છે. તો તમે પણ રેડી છો? તો હું ટ્રાય કરું છું અને 15 જ સેકન્ડમાં. ઓન્લી 15 સેકન્ડ. મેઇન વાત તો એ છે કે 15 જ સેકન્ડમાં. ઓકે, તો હું ટ્રાય કરીશ. ઓન્લી 3 સ્ટિક મૂવ. ઓકે, ઓકે, 3 સ્ટિક તમારે મૂવ કરવાની છે. તો દર્શક મિત્રો, 15 જ સેકન્ડમાં 3 મેચ સ્ટિક મૂવ કરીને આખી ફિશનું ડિરેક્શન ચેન્જ કરવાનું છે. તો હું ટ્રાય કરી રહી છું અને તમે પણ ટ્રાય કરજો. આઈ થિંક 2 and 3. વાવ ખુશી, તમે ફિશ તો બનાવી દીધી છે, પણ આ એકચ્યુઅલી ફ્લાઇંગ ફિશ બની ગઈ છે. આ હવે તરશે ને, હવે ઉડશે, મને એવું લાગે છે. યસ. તમે 80% તો રાઈટ છો, બટ થોડું રોંગ છો. તો તમારી પાસે એક જ ચાન્સ હતો, હવે મિસ થઈ ગયો છે. હવે તમારે બીજો ચાન્સ નહીં મળે આને કરવાનો. પણ દર્શક મિત્રોને તો બહુ એક્સાઇટેડ છે એ લોકો પણ. તો દર્શક મિત્રોને તો આપણે જરૂરથી શીખવાડીશું અને હું તમને પણ શીખવાડીશ, જેથી તમે અને આપણા દર્શક મિત્રો બંને કોઈ પણ જગ્યાએ પોતાની ઇમ્પ્રેશન સારી પાડી શકે, બધા વચ્ચે સરસ મજાનું મેજિક ટ્રિક દેખાવી શકે, એમનો ટાઈમપાસ કરાવી શકે અને બધાને એન્ટરટેન કરી શકે. હા, અને પાર્ટીમાં આમ કેન્દ્ર બની જાય, સેન્ટર. સો ખુશી, આ ટ્રીક તો હું તમને બતાવીશ, પણ એના પહેલાં હું આપણા દર્શક મિત્રો અને તમારા માટે એક સરસ મજાની મેજિક ટ્રીક બતાવવા લઈને આવ્યો છું. શું તમે જોવા માટે રેડી છો? હા, એક્સાઇટેડ છીએ. આપણા દર્શક મિત્રો પણ રેડી જ હશે. તો ચાલો આપણે જોઈએ આજની મેજિક ટ્રીક. તો દર્શક મિત્રો, મેં ટ્રાય તો કરી 15 જ સેકન્ડમાં, પણ મેં છે ને ફ્લાઇંગ ફિશ બનાવી દીધી છે. હવે રવિ આપણને શીખવાડશે કે આને સાચા ડાયરેક્શનમાં કઈ રીતે લઈ જવી. અને ત્યાં સુધી તમે પણ આવી 8 મેચ સ્ટિક લઈને તૈયાર રહો અને આપણને રવિ આમાંથી જ આ ટ્રીક સોલ્વ કરતા શીખવાડશે. તો ચલો, ત્યાં સુધી આપણે નવી ટ્રિક્સ જોઈએ. યસ ખુશી, તો હું મારી ટ્રીક સાથે રેડી છું. તમે રેડી છો હા, જોવા માટે? એકદમ. આશા છે દર્શક મિત્રો પણ રેડી છે. તો ખુશી, આ ટ્રીક તમને બતાવતા પહેલાં, મેજિક બતાવતા પહેલાં હું તમને પૂછીશ કે તમને ખબર છે ગ્રેવિટી એટલે શું? ગ્રેવિટી મીન્સ ગુરુત્વાકર્ષણ. હા, ગુરુત્વાકર્ષણ બળ એટલે ગ્રેવિટી, આપણે ઇંગ્લિશમાં કહીએ ગ્રેવિટી. તમને ખબર છે ગ્રેવિટીનું ઇન્વેન્શન કોને કર્યું? યસ, ઓફ કોર્સ, ન્યૂટન. ઓકે, અને એ ખબર છે ન્યૂટને કેવી રીતના મનમાં વિચાર આવ્યો કે આ ટાઈપનું કોઈક લો છે અને આને ઇન્વેન્ટ કર્યું? કેવી રીતના કર્યું હશે? હા, ન્યૂટન ઝાડ નીચે બેઠા હતા અને એમના સામે એક સફરજન પડ્યું અને એમને વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, હવામાં કેમ ન ઉડ્યું. બિલકુલ રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ ખુશી. તો આજની મેજિક ટ્રીક છે એ સાયન્સ બેઝ પર છે, પણ સાયન્સથી થોડું રિવર્સ છે. ઇટ્સ કોલ્ડ એન્ટી ગ્રેવિટી મેજિક. એટલે સાયન્સ શું કહે છે કે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે ફેંક્યો એટલે નીચે આવે, પણ આજે આપણે મેજિક વિથ સાયન્સ જોઈશું. એટલે શું કરીશું? એને રિવર્સ કરીશું. રાઈટ? એ શું છે, કેવી રીતના છે, તો આપણે મેજિક ટ્રીકમાં જોઈએ અને જાણીએ. તો ખુશી, આ ટ્રીક છે ને એકચ્યુઅલી મારો એક બહુ સરસ મિત્ર છે, એમનું નામ સચિન છે. હી ઇઝ ફ્રોમ કેરેલા. એ કેરેલા રહે છે. તો એક દિવસ છે ને ત્યાં કેરેલામાં કોકોનટ, નારિયેળના ટ્રી બહુ જ હોય છે. તો એક દિવસ એ ત્યાં ઝાડ નીચે બેઠો હતો ને એના માથામાં નારિયેળ પડ્યું. એટલે એનું મગજ ફરી ગયું અને એ ઊંધી ટ્રીક કરવા માંડ્યો. તો એ ટ્રીક કરતો હતો અને મને બહુ સરસ લાગી અને મેં એમના જોડથી બોરો કરીને આ ટ્રીક લીધી છે આપણા દર્શક મિત્રોને પહોંચાડવા માટે. યસ. તો ખુશી, આ એક ટ્રીક છે. એના માટે મારી પાસે છે એક એન્વલોપ છે. ખુશી, તમે પહેલાં તો એના હાથમાં પકડો અને અંદર ખોલીને પણ ચેક કરો કે એની અંદર મેં કોઈ વસ્તુ અંદર સેટઅપ નથી કરી કે કોઈ અંદર વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ મૂકેલું છે? ના. ઓકે, નથી મૂકેલું અંદર કંઈ જ. તમે તમારો બિલકુલ અંદર હાથ મૂકીને પણ ચેક કરી શકો. આપણા દર્શક મિત્રોને બિલકુલ કન્ફર્મ થઈ જાય કે આમાં કંઈ જ નથી, બિલકુલ એમ્પ્ટી ખાલી એન્વલપ છે. રાઈટ?
યસ. ઓકે ખુશી. સો આ એન્વલપ સાથે સાથે મારી પાસે છે એક ફ્રેમ છે અને એક કાર્ડ છે. આ કાર્ડને અમે કહીએ છીએ નોટી ક્વીન આંટી. ઓકે, તો આ ક્વીન આંટી છે એને લઈને ફ્રેમની અંદર હું મૂકી દઉં છું આવી રીતના. અને જેવું કે તમે ચેક કર્યું કે એન્વલપ બિલકુલ ખાલી છે, યસ. રાઈટ, એમાં કંઈ જ નથી. તો ક્વીન આંટીને મેં ફ્રેમની અંદર મૂકી દીધી છે અને આ ક્વીન આંટીને લઈને હું બિલકુલ એન્વલપની અંદર મૂકી દઈએ આવી રીતના, રાઈટ. સો ખુશી, તમારે કરવાનું એ છે, તમારું મને છે ને હાથ બતાવવાનો છે આવી રીતના. ઓકે, તમારો રાઈટ હેન્ડ આવી રીતના પિંચ બતાવો. પિંચની ડાયરેક્શન મારી સાઈડ, હજુ થોડી મારી સાઈડ, આવી રીતના. હા, સો એન્વલપની અંદર મેં મૂકેલી છે ફ્રેમ. અને હવે હું શું કરીશ, આ ફ્રેમને હું પાછી બહાર કાઢી લઉં છું લાઈક આવી રીતના. અને આંટી નોટી આંટી હજુ અંદર જ છે અને આ એન્વલપને તમારે અહીંયાથી પકડી રાખવાનું છે. ઓકે, અને થોડું ઉપર રાખો એને, થોડુંક હજુ ઉપર. યસ. તો તમને અને આપણા દર્શક મિત્રોને ક્લિયર દેખાય છે. ફ્રેમ આપણી પાસે છે અહીંયા નીચે અને એ ફ્રેમને લઈને મારા હાથમાં રાખું છું, રાઈટ. તો ખુશી, તમને ખબર છે ન્યૂટનનો લો શું કહે છે? કોઈ પણ વસ્તુ આપણે ઉપરથી નીચે ફેંકો એટલે ડાયરેક્ટ નીચે જ આવે, ઉપર જાય નહીં. બટ આપણે મેજિક જોઈએ છે વિથ સાયન્સ અને એન્ટી ગ્રેવિટી મેજિક જોઈએ છે. તો ફ્રેમ તમે થોડીક ઉપર રાખો અને હું આ કાર્ડને અહીંયા પકડી રાખું છું. તો હવે આપણે ન્યૂટનના લોને રિવર્સ કરીશું. ફ્રેમની અંદર કાર્ડ છે, એન્વલપ ઉપર છે. કાર્ડને લઈને જસ્ટ હું મેજિક કરીશ. દર્શક મિત્રોને હું કહીશ કે તમારી નજર બિલકુલ ફ્રેમની સામે. ખુશી, તમારી પર નજર બિલકુલ ફ્રેમની સાથે. 1 2 and 3. સો કાર્ડ આમાંથી બિલકુલ વેનિશ, ગાયબ થઈ ગયું છે. ખુશી, તમને ખબર છે કાર્ડ ક્યાં ગયું? એન્ટી ગ્રેવિટી. હા, એન્ટી ગ્રેવિટી એટલે કાર્ડ એન્વલપની અંદર આવી ગયું. ઓહ, તમે જોઈ શકો છો. સાચે જ કાર્ડ અંદર આવી ગયું? આ કેવી રીતે બન્યું? ઇટ્સ મેજિક. અને તમે પણ કાર્ડને બહાર કાઢીને ફરી પણ આપણા દર્શક મિત્રોને બતાવી શકો કે એન્વલપ બિલકુલ ખાલી છે, બીજું કંઈ જ નથી કાર્ડ સિવાય એની અંદર. ખરેખર હા, આ તો કંઈક ચમત્કાર જેવું જ લાગ્યું. ના ખુશી, આ કોઈ ચમત્કાર નથી. મેં તમને પહેલાં જ કીધું, આ એક મેજિક ટ્રીક છે. સાયન્સ બેઝ છે, સ્પીડ, ટેકનિક અને મારી પ્રેક્ટિસના બેઝ પર આધાર છે. આમાં કોઈ ચમત્કાર, કોઈ બ્લેક મેજિક નથી. અને પ્યોરલી સાયન્સ અને મેજિક ટ્રીકને મિક્સ કરીને આ તમને મેં બતાવી છે. એટલે જ કહેવાય છે ને કે સાયન્સ અને આર્ટનું કોમ્બિનેશન જ જાદુ છે, મતલબ મેજિક છે. એબ્સોલ્યુટલી ખુશી. તો હું આપણા દર્શક મિત્રોને કહીશ કે કોઈ પણ ચમત્કાર જેવી વસ્તુ આ દુનિયામાં હોતી નથી. બિલકુલ આર્ટ અને સાયન્સનું મિક્સઅપ થાય એટલે તમને મેજિક લાગે. યસ. સો ખુશી, કેવું લાગ્યું તમને આ મેજિક ટ્રીક? એકદમ જ આશ્ચર્યચકિત કરી નાખે એવું. તો આપણા દર્શક મિત્રોને પણ આ ટ્રીક બહુ જ ગમી હશે અને આશા રાખું છું તમને બધાને મજા આવી હશે, રાઈટ, આ ટ્રીક જોવા માટે. તો આવી અવારનવાર નવી નવી ટ્રીકો લઈને આવીશ આપણા GTPLના માધ્યમથી. તો દર્શક મિત્રોને હું આશા કરું છું કે તમે આવી રીતના જ આપણી સાથે જોડાયેલા રહેશો અને જોતા રહેશો મારો શો. થેન્ક યુ. અરે ના ના, જાઓ છો ક્યાં? ઊભા રહો, ઊભા રહો. આપણે ડાયરેક્શન ફેસ. ઓ હા, રાઈટ. ઓ એકચ્યુઅલી તમારે શીખવું છે. યસ, દર્શક મિત્રોને પણ શીખવું છે. અચ્છા, હા, આપણે દર્શક મિત્રો પણ આપણે બધા સ્ટીક લઈને રેડી બેઠા હશે. તો ચાલો હું ખુશી તમને એ ટ્રીક બતાવી દઉં કે કેવી રીતના ડાયરેક્શન ચેન્જ થાય છે ફિશનું. સો ખુશી, રેડી છો તમે? યસ, અને આપણા દર્શક મિત્રો પણ મેચ સ્ટિક લઈને રેડી છે એમના ઘરમાં. ઓકે, તો ચાલો હું તમને બતાવું ફિશ ડાયરેક્શન ચેન્જ કેવી રીતના કરવાનું છે. તો દર્શક મિત્રો, ચાલો આપણે શીખીએ કે ફિશનું ડાયરેક્શન કઈ બાજુથી કેવી રીતના ચેન્જ કરવું. ઓકે ખુશી, તમે રેડી છો શીખવા માટે? રેડી. અને પ્રોમિસ કરો, આ મેજિક આ એકચ્યુઅલી પઝલ છે. તમે શીખ્યા પછી બીજા કોઈને બતાવ્યા પછી શીખવાડવાનું નહીં. એકચ્યુઅલી શીખવાડવાની જરૂર નહીં પડે, એમને આવડી જ જશે. એટલે કોઈ પણ જગ્યાએ બતાવો એ પહેલાં તમારે એમને કરી નથી બતાવવાનું. ઇટ્સ ચેલેન્જિંગ ગેમ છે. ઓકે. તમે બેટ કરી શકો કોઈની પર કે આટલા સેકન્ડમાં તમે કરી બતાવો તો આ તમને મળશે. ઓકે, શ્યોર. ઓકે, આ ટાઈપનું એક છે. તો બધા શું કરશે, આમાં ઇન્વોલ્વ થશે અને બધા પોતપોતાનું બ્રેન યુઝ કરશે કે આ કેવી રીતના થાય છે, રાઈટ? રાઈટ. પણ કોઈનાથી થશે નહીં. મોસ્ટલી કોઈ બહુ હોશિયાર માણસ હશે તો કદાચ થઈ જશે એમાંથી. પણ આજે આપણા દર્શક મિત્રો એટલા હોશિયાર છે ને, તેમને એક જ વારમાં આવડી જશે. ઓકે, તો શ્યોર. હું તમને પહેલાં શીખવાડું કે આનું સેટઅપ કેવી રીતના થાય છે.
ઓકે, તો ખુશી આ સેટઅપ માટે આપણે જોઈએ છે ને 8 સ્ટીક જોઈએ. નોટ નેસેસરી કે તમે મેચ સ્ટીક જ લો, કોઈ પણ સ્ટીક લઈ શકો છો, તો તમે એનાથી કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ફિશ બનાવવા માટે પહેલાં આ ટાઈપનું એક બનાવવાનું છે ટ્રાયેંગલ, અને પછી એ ટ્રાયેંગલની સામે બીજું પણ સેમ ટ્રાયેંગલ બનાવવાનું છે કે આ રીતના. ઓકે, 8 મેચ સ્ટિકથી આપણે આ ફિશ બનાવવાની છે. યસ ખુશી. અને 2 થી ટ્રાયેંગલ બનાવવાનું છે, સેમ ટ્રાયેંગલ બીજી 2 મેચ સ્ટિકથી, અને પછી આગળ પછી આ બીજું પણ એક ટ્રાયેંગલ બનાવવાનું છે, એટલે એનું ફિશની પૂંછ બની જાય, રાઈટ? એટલે Okay. ફિશની પાછળની જે ટેલ હોય છે એ ટાઈપનું એક બની જાય. ઓકે, અને પછી એના વિંગ્સ બનાવી દેવાના છે એની, એટલે આ ફિશ જેવું દેખાય બધાને કે આ ફિશ છે, રાઈટ? રાઈટ. તો ફિશનું ડાયરેક્શન અત્યારે આ બાજુ છે, તમારે Yes. એક્સપ્લેન એવી રીતના કરવાનું છે. ફિશની ડાયરેક્શન આ બાજુ છે, તમારે આ ફિશનું ડાયરેક્શન આ બાજુ કરવાનું છે. બટ તમારી પાસે ફક્ત 3 મૂવ છે, અને 3 મૂવ 15 સેકન્ડમાં ફિનિશ કરીને ફિશનું ડાયરેક્શન ચેન્જ કરવાનું છે. તો જેવી રીતના તમે ટ્રાય કરી ફિશને ફ્લાઇંગ ફિશ બનાવી હતી, એવું ના કરીએ અને આપણા દર્શક મિત્રોને આપણે શીખવાડીએ કે આ કેવી રીતના થાય છે. ખુશી, તમે ઓલમોસ્ટ ક્લોઝ હતા, પઝલ સોલ્વ કરવામાં ક્લોઝ હતા. ખુશી, આપણી પાસે છે ને, મારી પાસે મેસ્ટિક છે, મેચ સ્ટિક જ છે ને, જોઈ લઉં ને ચેક એકવાર. કરી લો, તમે ઇઝીલી ચેક કરી લો. હા, છે તો મેચ સ્ટિક જ. ઓકે ખુશી, તો આ મેસ્ટિકથી હું એક છે ને સરસ મજાની નાની એક પઝલ બનાવું છું. તમારા માટે પઝલ એ છે કે આ ફિશનું ડાયરેક્શન તમારે મારી બાજુ કરવાનું છે, એટલે આ બાજુ કરવાનું છે. પણ તમારી પાસે ફક્ત 3 મૂવ છે. ઓકે, તો તમારી પાસે ફક્ત 15 સેકન્ડનો ટાઈમ છે. એવું ના કરીએ અને આપણા દર્શક મિત્રોને આપણે શીખવાડીએ કે આ કેવી રીતના થાય છે. તો ખુશી, આ એક ટ્રીક છે. એના માટે મારી પાસે છે એક એન્વલોપ છે. ખુશી, તમે પહેલાં તો એના હાથમાં પકડો અને અંદર ખોલીને પણ ચેક કરો કે એની અંદર મેં કોઈ વસ્તુ અંદર સેટઅપ નથી કરી, કે કોઈ અંદર વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ મૂકેલું છે. ઓકે ખુશી, સો આ એન્વલોપ સાથે સાથે મારી પાસે છે એક ફ્રેમ છે અને એક કાર્ડ છે. આ કાર્ડને અમે કહીએ છીએ નોટી ક્વીન આંટી. ઓકે, તો આ ક્વીન આંટી છે, એને લઈને ફ્રેમની અંદર હું મૂકી દઉં છું. તો ક્વીન આંટીને મેં ફ્રેમની અંદર મૂકી દીધી છે, અને આ ક્વીન આંટીને લઈને હું બિલકુલ એન્વલોપની અંદર મૂકી દઈએ આવી રીતના, રાઈટ? અને હવે હું શું કરીશ, આ ફ્રેમને હું પાછી બહાર કાઢી લઉં છું, લાઈક આવી રીતના. અને આંટી, નોટી આંટી હજુ અંદર જ છે, અને આ એન્વલપને તમારે અહીંયાથી પકડી રાખવાનો છે. ઓકે, ફ્રેમ આપણી પાસે છે અહીંયા નીચે, અને એ ફ્રેમને લઈને મારા હાથમાં રાખું છું, રાઈટ? તો હવે આપણે ન્યૂટનના લોને રિવર્સ કરીશું. ફ્રેમની અંદર કાર્ડ છે, એન્વલપ ઉપર છે, કાર્ડને લઈને જસ્ટ હું મેજિક કરીશ. 1 2 and 3. એન્ટી ગ્રેવિટી એટલે કાર્ડ એન્વલપની અંદર આવી ગયું, તમે જોઈ શકો છો.
સાચે જ કાર્ડ અંદર આવી ગયું? આ કેવી રીતે બન્યું? ઇટ્સ મેજિક. ખુશી, તમે ઓલમોસ્ટ ક્લોઝ હતા, પઝલ સોલ્વ કરવામાં ક્લોઝ હતા. એક જ સ્ટીક તમારીથી મિસ્ટેક થઈ ગઈ. સો તમારે છે ને ફર્સ્ટ ઓફ ઓલ એના વિંગ્સની જે સ્ટીક છે ને એને લઈ લેવાની ફર્સ્ટ. ઓકે. એને અહીંયા મૂકી દો. ફિશના વિંગની સ્ટિકને પહેલાં ઉપાડવાની. હા, એટલે અહીંયા એક સ્ક્વેર બની જશે, રાઈટ? ઓકે. એટલે આ સ્ક્વેર નાનું આ બાજુથી સ્ક્વેર દેખાય, આ બાજુથી જુઓ તો તમને એ રેક્ટેંગલ જેવું દેખાશે. સેકન્ડ, તમે એની જે પૂછ આપણે ટેલ બનાવી હતી ત્યાંથી એક સ્ટીક લઈને અહીંયા મૂકી દેવાની, એટલે આની વિંગ્સ બની જશે, રાઈટ? હા. અને જે એનું લાસ્ટનું ટેલની એક સ્ટીક હતી એને લઈને અહીંયા મૂકી દેશો, એટલે આ ફિશનું ડાયરેક્શન ચેન્જ થઈ જશે. આ તો ચમત્કાર હતો જ નહીં, આ તો ટ્રીક જ હતી ખરેખર, અને આ બુદ્ધિનો વિષય છે એમ કહી શકાય. ને આવી ટ્રિક્સ ઘરે અપનાવવાથી શાર્પ માઇન્ડ બની શકે. એબ્સોલ્યુટલી. આ બધું ટ્રિક્સ જોવાથી, બતાવવાથી તમે તમારા બ્રેઇનનો ઉપયોગ કરો છો, જેથી એક્ટિવ થાય છે અને શાર્પનેસ આવે છે એમાં બ્રેઇનમાં. યસ. તો આ કોઈ મેજિક નથી, આ સાયન્સનું અને આર્ટ્સનું કોમ્બિનેશન છે. એવું વારંવાર કહેવામાં આવતું જ હોય છે કે જાદુ હોતું જ નથી, આ બધું સાયન્સથી જ ચાલે છે, પણ આજે આપણે જોઈ પણ લીધું કે આવી રીતે જ જાદુ થઈ શકે છે. યસ ખુશી, આપણે એટલે જ GTPLના માધ્યમથી આપણે એક મેજિક શો લઈને આવ્યા છે, જેથી આપણા દર્શક મિત્રો જાણી શકે મેજિક ઇટ્સ કોલ આર્ટ. આર્ટને લઈને આપણે સાયન્સ સાથે મિક્સઅપ કરીએ એટલે મેજિક બને છે. એ જ આપણો મેસેજ છે આપણા દર્શક મિત્રોને GTPLના માધ્યમથી. તો મેજિકમાં કોઈ બ્લેક મેજિક ચમત્કાર જેવું હોતું નથી. સ્પીડ, ટાઈમિંગ અને પ્રેક્ટિસની આ ખેલ છે. આઈ એમ શ્યોર કે દર્શક મિત્રોને આપણો આ જાદુની ટ્રીક અને આ શો પસંદ આવ્યો છે, અને તમારા બતાવેલા દરેક મેજિક પણ એમને પસંદ આવ્યા છે. અને થેન્ક્સ દર્શક મિત્રો તરફથી અને મારા તરફથી, કેમ કે પાર્ટીનું સરસ મજાનું એક રમત તમે મને બતાવી છે, એક ટ્રીક બતાવી છે. તો તમે લોકો રવિએ તમને ટ્રીક શીખવાડી અને શીખી જ ગયા હશો, અને આઈ એમ શ્યોર કે તમને બહુ જ ગમી હશે. તો આવી નવી નવી ટ્રીક્સ અને મેજિક લઈને અમે આવતા રહીશું અને તમને મળતા રહીશું. તો ત્યાં સુધી મને અને રવિને રજા આપો, અને ત્યાં સુધી જોતા રહો મેજિક શો. Welcome to the world of magic. The Magic Show.